વડોદરા શહેરના સુપ્રસિદ્ધ સુરસાગર તળાવ ખાતે અનેક સહેલાણીઓ મુલાકાત માટે આવતા હોય છે, ત્યારે આ મુલાકાત દરમિયાન ખાદ્ય સામગ્રી અંગે ઘણીવાર સિક્યુરિટી અને પ્રવાસી એટલે કે સહેલાણીઓ વચ્ચે વિવાદ સર્જાતા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે। ગતરોજ પણ એક બનાવ કે જેમાં આ ઘર્ષણ સર્જાયું હતું। સિક્યુરિટી દ્વારા સુરસાગર તળાવમાં ગંદકી ન ફેલાય તે માટે ખાદ્ય સામગ્રી અંદર લઈ જવાની મનાઈ કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે સિક્યુરિટી ગાર્ડ આ નિયમોનું પાલન કરાવવાની કોશિશ કરે છે ત્યારે સહેલાણીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે છે કે આવો નિયમ ક્યાં લખાયો છે, બોર્ડ ક્યાં મારવામાં આવ્યું છે। આ મામલે અનેકવાર ઘર્ષણો થતા હોય છે, ત્યારે સ્થાનિક લોકોએ સહેલાણીઓએ પણ માંગ કરી છે કે આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવે, કારણ કે કોઈપણ જાતનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી ને જ્યારે નાગરિકો સહેલાણીઓ આવો સવાલ કરે છે ત્યારે સુરક્ષા કર્મીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। ત્યારે આજ અંતર્ગત બોર્ડ લગાવવાની અથવા તો સૂચના લખવાની માંગ કરવામાં આવી છે। એક વસ્તુ એવી છે કે આજુબાજુ ઘણી બધી લારીઓ છે, પબ્લિક બહારથી ફરવા મનોરંજન માટે આવતી હોય છે અને પબ્લિક ખાવાનું અંદર લઈને આવતી હોય છે। પબ્લિક આમાં આર્ગ્યુમેન્ટ કરે છે કે અંદર કેમ ખાવાનું લઈને નહીં જતા, કે અહીં કંઈ બોર્ડ માર્યું છે કે નહીં માર્યું। તો અમે પબ્લિકને કહીએ છીએ કે ભાઈ સાહેબ, અમે આના માટે જ ઊભા રાખ્યા છે, બોર્ડની જરૂર નહીં, અમે અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે અને આજ અમે આના માટે જ અમને અહીંયા રાખેલા છે। પબ્લિક છે ને આર્ગ્યુમેન્ટ કરે છે તમને કયા અધિકારી કયા સાહેબ, કોઈ લખાણ બતાવો, કોઈ ચોપડામાં લેખિત બતાવો, પણ અમે કેવું મજબૂરી છે અમારી, એટલે અમે ચલાવીએ છીએ કે અમે અત્યારે અમે પબ્લિકના હારે અમે ચલાવીએ છીએ કે પબ્લિકને સમજાવે છે કે પબ્લિકને કહેવે છે કે બોર્ડ નથી માર્યું અને એક બોર્ડની જરૂર અમારે વધારે છે। બોર્ડ હોય તો આવી બધી પરેશાનીમાંથી છુટકારો મળી શકે છે। ઘણી પબ્લિકો બોર્ડના લીધે એ મગજમારી કરતી હોય છે કે એને ના પૂછો વાત, કે નિયમ બતાવો, કાયદો પણ બનાવો, કયા સાહેબે કીધું, કયા અધિકારીએ કીધું, અમે કહેતા જોઈએ છીએ। લોકો ખાવાનું લઈને આવતા હોય તો પછી અંદર બી કદાચ નાખતા હોય છે, એના કારણે તમે ના પાડતા હોવ છો, તળાવ ગંદુ ના થાય એના માટે। તળાવ આ વસ્તુ એવી છે કે અંદર મચ્છી બી એ છે, અંદર ભગવાનનું સ્થાન બી છે અને લોકો બહારથી ફૂલ બી લઈને આવતા હોય, ઘરે ખોટા ખરાબ વસ્તુ થઈ ગઈ હોય, ખંડિત વસ્તુ થઈ ગઈ હોય નાખવા આવતી હોય છે, એટલે અમે અહીંયા રોકટોક કરતા હોય છે અને મચ્છીને જોઈને અહીંયા ખાવાનું લઈને આવે એટલે પાકીટમાંથી બી કાઢે અને આમ લઈને કાઢે, એટલે પબ્લિક મચ્છીઓને ખાવા બી નાખતી હોય છે અને એના લીધે અહીંયા ચારે બાજુ ગંદકીનો માહોલ થઈ ગયો। એટલે બોર્ડ હોવું જરૂરી છે। બોર્ડ તો હોવું જરૂરી છે। આના લીધે પબ્લિક તો બહુ જ અમારી હારે બહુ જ ઝઘડા કરતી હોય છે। શું નામ તમારું? પ્રકાશ રાઠોડ।